सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो, स्तवन करूं नित तारो, यीशु जी स्तवन करूं नित तारो। વહાલા દર્શક મિત્રો, આપ સર્વનું ઉદ્ધારક પ્રભુ ઈસુના નામમાં આજના કાર્યક્રમમાં અભિવાદન કરું છું। તમને યાદ હશે કે આ દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના નવા કરારમાં આવેલ માર્ક અનુસાર શુભ સંદેશનો નિયમિત રીતે અભ્યાસ કરી રહ્યા છીએ। માર્કના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સરળ કાર્યો વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યા છે। માર્કનો શુભ સંદેશ રોમન લોકોને લખવામાં આવ્યો છે। રોમન લોકોએ 1000 વર્ષ રાજ કર્યું હતું, તેથી રોમન લોકોને ઈસુની વાત એમના જ માધ્યમથી, જે લોકો મજબૂત, તટસ્થ અને વ્યવસ્થિત કાર્ય કરનારા લોકો હતા, તેઓને લખવામાં આવી હતી। તેમની પાસે એક જ વાતની ખોટ હતી, તે તો ઈસુ ખ્રિસ્તની ખોટ। વાલા મિત્રો, આજના પ્રસારણમાં આપણે માર્કના 4થા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ। આજના કાર્યક્રમમાં આપણે મુખ્ય 4 દ્રષ્ટાંતો અને એક ચમત્કાર વિશે અભ્યાસ કરીશું। મિત્રો, બી વાવનારનું દ્રષ્ટાંતમાં જુદા જુદા પ્રકારની 4 જમીનો વિશે જણાવવામાં આવ્યું છે। તમે જાણશો કે ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત દ્વારા સામાન્ય લોકોને ઈશ્વરના રાજ્ય વિશેની વ્યાખ્યાની સમજ આપે છે। દર્શક મિત્રો, ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત કેવળ તેમના શિષ્યો સમક્ષ જ દીવા, બીજ અને રાય વિશેનું દ્રષ્ટાંત જણાવે છે। ઈશ્વરના વચનના અભ્યાસ અને મનનમાં આ બાબતો મહત્વની છે। ઈસુ લોકોના જીવનમાં બીજ વાવવાનું કામ કરે છે। તે વાવે છે, ઉપજાવે છે અને વૃદ્ધિ આપે છે। એમાં એક મહત્વની બાબત એ છે, જે ઉપજાવે છે અને ફળ આપે છે એ તો જમીન છે। વાલા મિત્રો, અંતમાં ઈસુ ખ્રિસ્ત સમુદ્રમાં તોફાનને શાંત કરે છે। એ દ્વારા કુદરત પર તે અધિકાર ધરાવે છે એ વાતને સ્પષ્ટ કરે છે। તો વાલા દર્શક મિત્રો, આવો આજના કાર્યક્રમમાં આપણે આગળ વધીએ। માર્ક અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 1 થી 8 કલમો જોશો। 1 થી 8 કલમોમાં લખ્યું છે, ઈસુ ફરીથી ગાલિલ સરોવરને કિનારે શિક્ષણ આપવા લાગ્યા। તેમની આસપાસ એકઠું થયેલું ટોળું ઘણું મોટું હોવાથી તે હોડીમાં જઈને બેઠા। હોડી પાણીમાં હતી। જ્યારે લોકો પાણી નજીક કિનારા પર હતા, તેમણે તેમને ઘણી બધી વાતો ઉદાહરણોનો ઉપયોગ કરીને શીખવી અને શિક્ષણ આપતા તેમણે તેમને કહ્યું કે સાંભળો, એક માણસ બી વાવવા ગયો। ખેતરમાં બી વેરતા કેટલાક બી રસ્તાની કોરે પડ્યા અને પક્ષીઓ આવીને તેમને ખાઈ ગયા। કેટલાક બી ખડકાળ જમીન પર પડ્યા, ત્યાં માટી થોડી હતી। બી તરત જ ઉગી નીકળ્યા, કારણ કે ત્યાં માટીનું ઉડાણ ન હતું। પછી સૂર્ય તપતા કુમળા છોડ બળી ગયા અને મૂળ ઊંડા ગયા નહીં હોવાથી તે છોડ જલ્દીથી સુકાઈ ગયા। કેટલાક બી કાંટા ઝાખરામાં પડ્યા। કાંટા ઝાખરાએ વધીને છોડને દબાવી દીધા અને તેથી કંઈ પાક્યું નહીં। પરંતુ કેટલાક બી જે સારી જમીનમાં પડ્યા તે ઉગી નીકળ્યા, વધ્યા અને પાક બેઠો। કેટલાક છોડને 30 ગણા, કેટલાકને 60 ગણા અને કેટલાકને 100 ગણા દાણા પાક્યા। ઈસુએ સાર આપતા કહ્યું, જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો। હવે અહીં ઈસુ ખ્રિસ્ત ગાલિલ નામના સરોવરને કાંઠે લોકોની સાથે છે। આપણે વાંચ્યું એ પ્રમાણે મિત્ર, ઘણા બધા લોકો હોવાના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે હોડીનો ઉપયોગ કર્યો, જેથી ખલેલ વગર સારી રીતે લોકોને શિક્ષણ આપી શકાય। ઈસુ ખ્રિસ્ત તેમની આ સેવામાં બહુ જ વ્યસ્ત રહેતા હતા। ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાનું દબાણ એમના ઉપર જ હતું, એટલે એમણે ભારે પરિશ્રમ કરવો પડતો હતો। હવે બીજી કલમમાં બતાવ્યા પ્રમાણે લોકોને યોગ્ય શિક્ષણ મળે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદાહરણોનો ઉપયોગ કરતા હતા। ત્રીજી કલમથી આપણે જોયું એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બી વાવનારનું ઉદાહરણ આપે છે। ઈસુ ખ્રિસ્ત અહીં બી વાવનારના ઉદાહરણ દ્વારા લોકોને વિશેષ સમજણ આપવા માંગે છે।
3 થી 7 કલમોમાં આપણે જોયું એ પ્રમાણે મિત્ર 3 પ્રકારની જમીન પર બી પડે છે. હવે બી એ તો ઈશ્વરનું વચન છે અને જમીન એ માણસો દર્શાવે છે. જમીન એટલે માણસ. હવે 3 પ્રકારની જમીનો દર્શાવે છે કે લોકોએ ઈશ્વરના શુભ સંદેશને સ્વીકાર્યો નથી અને લોકો ઉદ્ધાર પામ્યા નથી. અહીંયા શૈતાન ઈશ્વરના વચનને કેવી રીતે નિષ્ફળ બતાવે છે એના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે મિત્ર. પ્રથમ, રસ્તાની કોરે પડેલા બી જુઓ, એમને પક્ષીઓ આવીને ખાઈ જાય છે. આ દર્શાવે છે મિત્ર કે શૈતાન માણસોથી ઈશ્વરના વચનોને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. ઘણા બી ખડકાળ જમીન ઉપર પડે છે. સૂર્ય તેમને બાળી નાખે છે. ઘણા બી કાંટા ઝાંખરામાં પડે છે અને કાંટા ઝાંખરા એમને વધવા દેતા નથી. આપણે જોઈએ છીએ મિત્ર, તો શૈતાન આ રીતે લોકોને તેમના દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો માર્ગ જાણવા સમજવા દેતો નથી. ઈશ્વરનો માનવ મુક્તિનો શુભ સંદેશ પચાવવા દેતો નથી. અને એમ છતાં અમુક એવા લોકો છે કે જે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે. 8મી કલમ આપણને આ જુદી બાબત બતાવે છે. અહીં જે 4થા પ્રકારની જમીનમાં બી પડે છે એ સારી જમીન છે. આ જમીન તો મુક્તિ પામનાર લોકો દર્શાવે છે, મુક્તિ પામનાર લોકોનું સૂચન કરે છે. આવા લોકોએ ઈશ્વરના વચનોનો સ્વીકાર કર્યો છે. આવા લોકો જુદી જુદી સંખ્યામાં ફળ પ્રાપ્ત કરે છે. કોઈ 30 ગણા, કોઈ 60 ગણા ને કોઈ 100 ગણા. હવે 9મી કલમ જુઓ. માર્ક અનુસાર સંદેશ 4થો અધ્યાય 9મી કલમ. ઈસુએ સાર આપતા કહ્યું, જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં જાણે કે ચેતવણી આપે છે. હવે રેલવેના ક્રોસિંગ પાસે લખેલું હોય કે થોભો, જુઓ અને સાંભળો, તો દેખીતું છે મિત્ર કે ઘણા લોકો આ ઉદાહરણને સમજી શક્યા નથી. હવે પછીની કલમોમાં આપણે એ જોઈ શકીશું. 10 થી 12 કલમ જુઓ. શું કહે છે ઉદાહરણ કહેવાનો હેતુ? ઈસુ એકલા હતા ત્યારે તેમના શ્રોતાઓમાંના કેટલાક લોકો 12 શિષ્યોની સાથે તેમની પાસે આવ્યા અને તે ઉદાહરણનો ખુલાસો કરવા કહ્યું. ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજના રહસ્યમય સત્યો જાણવાની સમજશક્તિ તમને અપાયેલી છે, પણ બીજા જેઓ બહાર છે તેઓને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે, જેથી તેઓ જોયા જ કરે છતાં જોઈ શકે નહીં, તેઓ સાંભળ્યા જ કરે છતાં સમજી શકે નહીં. કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે અને તેમના પાપોની ક્ષમા પામે. ઈસુ ખ્રિસ્તના દુશ્મનો ઈસુ ખ્રિસ્તના શિક્ષણનો ધિક્કાર કરતા હતા અને આમ જનતા ઈસુ ખ્રિસ્ત પાસે ચમત્કારો જોવા આવતી હતી. આત્મિક ઉત્કર્ષ માટે આવતી નહોતી, પોતાના આત્મિક ઉત્કર્ષ માટે નહીં. એટલે મિત્ર, બી વાવનારનું આ ઉદાહરણ ઈસુ ખ્રિસ્તના દુશ્મનોની આંખો ખોલે અને જે લોકો આત્મિક ઉત્કર્ષ શોધતા નથી, પોતાનો આત્મિક ઉત્કર્ષ શોધતા નથી, તેઓની આંખો ઉઘડે એટલા માટે જ આ ઉદાહરણ આપવામાં આવ્યું. હવે અહીં એક બાબત આપણને સમજાય છે કે આત્મિક દ્રષ્ટિ આપણા ઉદ્ધાર માટે છે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર માટે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધાર કરતા છે. ઈસુ ખ્રિસ્ત વગર આપણે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી છૂટી શકતા નથી. આપણે ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ તો જ મિત્ર આપણે ઉદ્ધાર પામી શકીએ આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. હવે બી સમાન ઈશ્વરના વચન માટે તમે કયા પ્રકારની જમીન છો મિત્ર? વારું, આપણે હવે આગળ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 13 થી 20 કલમોમાં બી વાવનારના ઉદાહરણનો ખુલાસો આપે છે. બી વાવનાર ઈશ્વરનો સંદેશો લાવનાર ઈશ્વરનો સેવક છે. બી એ ઈશ્વરનું વચન છે. રસ્તાની બાજુ પરના પક્ષીઓ એ શૈતાન છે. ઉદાહરણમાં દર્શાવેલી 4 પ્રકારની જમીન જુદા જુદા 4 પ્રકારના લોકોનું નિરૂપણ કરે છે. ઉદાહરણમાં 4થા પ્રકારની જમીન આપણું ખાસ ધ્યાન ખેંચે છે, કારણ કે એ ફળવંત છે. આપણે મિત્ર આ ફળવંત જમીન ના બની શકીએ? આ ફળવંત જમીન. બારું, હવે 4થા અધ્યાયમાં આગળ વધતા આપણને દીવાનું સ્થાન ક્યાં એ શીર્ષક જોવા મળે છે. 21 થી 25 કલમો તમે જુઓ તો લખ્યું છે કે વળી ઈસુએ કહ્યું, શું કોઈ દીવો લાવીને તેને વાસણ તળે કે પથારી નીચે મૂકે એવું બને? તે તેને દીવી પર નહીં મૂકે. જે સંતાડેલું છે તેને બહાર લાવવામાં આવશે ને જે ઢંકાયેલું છે તેને ખુલ્લું કરવામાં આવશે. તેથી જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો. વળી તેમણે તેમને કહ્યું, તમે જે સાંભળો છો તે વિશે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો તે ધારાધોરણ પ્રમાણે ઈશ્વર તમારો ન્યાય કડકાઈથી કરશે. જે માણસ પાસે કંઈક છે
તેને વધારે આપવામાં આવશે. જે માણસ પાસે કંઈ નથી તેની પાસે તેનું જે થોડું છે તે પણ લઈ લેવાશે. આ કલમોમાં મિત્ર આપણે જોઈએ છીએ તો દીવાનું ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. પ્રકાશ મેળવવા માટે દીવો પ્રગટાવીને દીવાને કોઈ વાસણ નીચે કે પથારી નીચે મૂકવામાં આવે તો એ પગલું કેટલું મૂર્ખ લાગે. જો દીવો માણસને જોવા માટે મદદરૂપ ના બને તો તે કોઈ ઉપયોગનો ખરો? તદ્દન બિનઉપયોગી. આનો સામાન્ય અર્થ એ થાય મિત્ર કે આપણે આપણા જીવનરૂપી દીપક દ્વારા બીજાને પ્રકાશ આપવો જોઈએ. આપણો જીવન પ્રકાશ બીજાઓ સુધી પહોંચવો જોઈએ. જો આપણે બીજાને મદદરૂપ થવાય એવું જીવન જીવીએ છીએ તો અવશ્ય બીજાઓ સુધી આપણે ઈશ્વરનો પ્રકાશ પહોંચાડીએ છીએ. ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે, પણ શું આપણે ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં ચાલીએ છીએ? શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આપણા પાપ કબૂલ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં આવ્યા છીએ ખરા? 23મી કલમમાં જણાવ્યા પ્રમાણે જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો. ઈશ્વર આપણામાં આ કૃત્યની આશા રાખે છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખવો એ કૃત્ય છે. ઈસુ ખ્રિસ્તે આપણને જે ફરમાવ્યું છે તેને વિશ્વાસ દ્વારા આપણે કૃત્યમાં લાવી શકીએ છીએ. આજે આપણા જીવનમાં આ બાબત બહુ જ અગત્યની છે મિત્ર. તમારો પ્રતિભાવ શું છે મિત્ર? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં ચાલવાની ઈચ્છા રાખો છો? તો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર.
જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર, ઈસુ એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. હવે આપણે આગળ વધીએ તો ચોથા અધ્યાયમાં આપણને ઈશ્વરના રાજ વિશે જાણવા મળે છે. આ ઉદાહરણ મિત્ર તમે જુઓ તો ફક્ત માર્ક અનુસાર શુભ સંદેશમાં જ આપવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના રાજની સમજણ આપવા જુદી જુદી જગ્યા ઉપર જુદા જુદા ઉદાહરણો આપ્યા છે. વૃદ્ધિ પામતા બીનું ઉદાહરણ ઈશ્વરના રાજ સંબંધી છે. 26 થી 29 કલમો આપણે જોઈએ. વૃદ્ધિ પામતું બી, એમાં લખ્યું છે, વળી ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ માણસ ખેતરમાં બી વેરતો હોય તેના જેવું છે. તે રાત્રે ઊંઘે ને સવારે ઉઠે એ દરમિયાન બી ઉગી નીકળે છે અને પછી વધે છે, છતાં એ કેવી રીતે થાય છે તે જાણતો નથી. જમીનમાંથી છોડ પોતાને મેળે જ ઉગી નીકળે છે અને તેને ફળ આવે છે. પ્રથમ અંકુર, પછી કણસલું અને છેલ્લે દાણા ભરેલું કણસલું. અનાજ પાકતા તે માણસ દાતરડું લઈને કામે વળગી જાય છે, કારણ કાપણીનો સમય આવી ગયો છે. ઈસુ ખ્રિસ્ત વૃદ્ધિ પામતા બી વિશે અહીંયા જણાવે છે. આજે પણ મિત્ર બી કેવી રીતે વધે છે, છોડ બને છે અને ફળ આપે છે, એ એક રહસ્યમય બાબત છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે પૃથ્વીના રાજની સ્થાપના કરવા માટે નહોતા આવ્યા મિત્ર, પૃથ્વી પરના રાજની સ્થાપના કરવા. અને એ હેતુથી ઈસુ ખ્રિસ્ત ઘણા ઉદાહરણ આપીને ઈશ્વરના રાજની પરિસ્થિતિનો ખ્યાલ આપતા હતા. સમયે સમયે બાઇબલના મર્મો ખોલવામાં આવ્યા છે મિત્ર. ઉદાહરણ દ્વારા ઈસુ ખ્રિસ્ત સમજાવવા માંગે છે કે ઈશ્વરના વચનોમાં અદ્ભુત શક્તિ છે, જે દ્વારા માણસનું હૃદય તથા માણસનું જીવન પરિવર્તન પામે છે. આપણે જાણીએ છીએ મિત્ર કે આ પુસ્તકમાં મોટા પ્રમાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો અને ઉદાહરણો આપવામાં આવ્યા છે. હવે માર્ક અનુસાર શુભ સંદેશના ચોથા અધ્યાયની 30 થી 34 કલમમાં ઈસુ ખ્રિસ્ત એક વધારે ઉદાહરણ આપે છે. એ પણ બી વિશે છે. આ ઉદાહરણ દ્વારા પણ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના રાજની જ વાત આગળ વધારે છે અને ઈશ્વરના રાજને રાઈના બીની સાથે સરખાવે છે. આપણે રાઈનું બી જોયું છે. રાઈનો દાણો કેટલો નાનો હોય છે. આપણા પ્રત્યેકના ઘરોમાં રાઈનો ઉપયોગ થાય છે. રાઈ એ ખોરાક નથી, પરંતુ ખોરાકને બનાવવામાં વપરાતો મસાલો છે. આપણે રાઈથી શાક અથવા દાળનો વઘાર કરીએ છીએ. આપણી રીતે તો રાઈ રાંધવામાં વપરાતો દાણો છે, પરંતુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાઈને ઈશ્વરના રાજની સાથે સરખાવે છે. રાઈનું બી દુનિયામાં સૌથી નાનું બી છે. જો તે વાવવામાં આવે તો એ મોટો છોડ બને છે. છોડની વૃદ્ધિને તો ઈસુ ખ્રિસ્ત તેમની મંડળીની વૃદ્ધિ સાથે સરખાવે છે. ઈસુ ખ્રિસ્ત આવા ઘણા ઉદાહરણો દ્વારા લોકોને શિક્ષણ આપતા હતા. હવે આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ કામ કર્યું હતું, સખત પરિશ્રમ. લોકોને આખો દિવસ એમણે શિક્ષણ આપ્યું હતું ને એટલે એ બહુ જ થાકી ગયા હતા. હવે ઈસુ ખ્રિસ્ત એક ચમત્કાર કરે છે, અદ્ભુત ચમત્કાર. 35 થી 41 કલમમાં જુઓ તમે. તોફાન અને શાંતિ એ શીર્ષક નીચે લખ્યું છે. તે જ દિવસે સાંજે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ચાલો આપણે સરોવરને સામે કિનારે ગઈએ. તેથી તેઓ જનસમુદાયને મૂકીને ગયા. ઈસુ જે હોડીમાં હતા તેમાં તેઓ તેમને લઈને ઉપડ્યા. તેમની સાથે બીજી હોડીઓ પણ હતી. પવનનું ભારે તોફાન થયું. મોજા ઉછળીને હોડી સાથે અથડાવા લાગ્યા અને તેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું. ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશિકા પર પોતાનું માથું ટેકવીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, ગુરુજી, ગુરુજી, અમે મરવા પડ્યા છીએ. એની તમને કંઈ પડી નથી? ઈસુએ જાગીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, શાંત રહે, બંધ થા. પવન બંધ થઈ ગયો અને ગાઢ શાંતિ થઈ ગઈ. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, તમે કેવા બીકણ છો? તમારામાં હજુ એ વિશ્વાસ નથી? પણ તેઓ ભયથી ચોંકી ઉઠ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે આ કેવા પ્રકારની વ્યક્તિ છે? પવન અને સરોવરના મોજા પણ તેમને આધીન થાય છે. ઈસુ ખ્રિસ્ત જન સમુદાયને મૂકીને સરોવરને સામે પાર જાય છે. હવે ઈસુ ખ્રિસ્તના શિષ્યો
ઈસુ ખ્રિસ્તની સાથે હોડીમાં બેસીને મુસાફરી કરે છે. શું બને છે? થોડા જ સમયમાં પવનનું ભારે તોફાન જામે છે અને મોજા ઉછળવા લાગે છે. હોડીમાં પાણી ભરાઈ જાય છે. તોફાની વાતાવરણને લીધે શિષ્યો થરથર કાંપવા લાગે છે, બીક લાગે છે એમને. ઈસુ ખ્રિસ્તનો બહુ જ થાકી ગયેલા હતા. ઈસુ ખ્રિસ્ત બહુ થાકી ગયેલા હતા આખા દિવસના પરિશ્રમ પછી, અને એટલે એ ઓશિકો મૂકીને હોડીમાં શાંતિથી આરામ કરતા હતા. આટલું બધું તોફાન હોવા છતાં પણ ઈસુ ખ્રિસ્ત ઊંઘતા હતા. આ એમના શિષ્યો એટલા તો ગભરાઈ ગયા હતા કે એમણે ઈસુ ખ્રિસ્તને ઉઠાડવા પડ્યા. જો આપણે આવી પરિસ્થિતિમાં હોઈએ મિત્ર, તો આપણે પણ બહુ જ ગભરાઈ જઈએ. આવા સમયે આપણે પોતે જ કશું જ ના કરી શકીએ. અહીંયા શિષ્યોને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ છે અને તેઓ ઈસુ ખ્રિસ્તને ઊંઘમાંથી ઉઠાડે છે અને ઈસુને કહે છે કે ગુરુજી, અમે મરવા પડ્યા છીએ, એની તમને કંઈ પડી નથી. ઉઠ્યા બાદ શું બને છે? ઊંઘમાંથી ઉઠ્યા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવનને ધમકાવ્યો અને સરોવરને શાંત રહેવા, બંધ થવા હુકમ આપ્યો. પવન પડી ગયો, બંધ થઈ ગયો. ગાઢ શાંતિ પથરાઈ ગઈ. વિચાર કરો જરા મિત્ર, ઈસુ ખ્રિસ્તના હુકમથી પવન બંધ થઈ ગયો. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, એમને સર્વ સૃજન ઉપર અધિકાર છે, એમાં હવે કોઈ શંકા રહે છે ખરી? નથી રહેતી. ઈસુ ખ્રિસ્તની વાણીથી, માત્ર વાણીથી બધું બરાબર થઈ જાય છે. પરંતુ એ પછી 40મી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત શિષ્યને કહે છે કે તમે કેટલા બીકણ છો, તમારામાં હજુ પણ વિશ્વાસ નથી. હવે મિત્ર, આપણે આપણા વિશે વિચાર કરીએ તો આપણું જીવન દરિયામાં આવેલા તોફાન જેવું લાગે છે. જેમ તોફાન આવે છે એ જ પ્રમાણે આપણા જીવનોમાં પણ મુશ્કેલીઓ આવતી હોય છે, મુસીબતો આવતી હોય છે, ઝંઝાવાતો આવતા હોય છે. પરંતુ આપણે જો ઈસુ ખ્રિસ્તને આપણી સાથે રાખીએ તો આપણા જીવનમાં આવેલા તોફાનો એનો આપણે જરૂર સામનો કરી શકીએ. વાલા મિત્ર, આજના અભ્યાસમાં આપણે ઈસુ ખ્રિસ્તના શિક્ષણને, ચમત્કાર વિશે જોયું. ઈસુ ખ્રિસ્તે આપેલા આ ઉદાહરણો દ્વારા અને તેમણે કરેલા ચમત્કારો દ્વારા ઈસુ ખ્રિસ્ત પર આપણને વિશ્વાસ બેસે છે. આપણે કેવા પ્રકારની જમીન છીએ? શું આપણા જીવન દ્વારા આપણે સારા ફળ આપીએ છીએ? આપણા જીવન દ્વારા આપણે બીજાને મદદરૂપ બનીએ છીએ? કે પછી આપણા જીવનમાં આ જગતની લાલસા છે, ધન પ્રત્યેની તૃષ્ણા અને માયા છે, અને દુનિયાની ચિંતા જ આપણા હૃદયોમાં અને મનોમાં રાજ કરે છે? ઈસુ ખ્રિસ્ત આપણી સહાય કરવા તત્પર છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાથી આપણે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે મિત્ર, આપણે એ સમજી શક્યા કે ઈસુ ખ્રિસ્ત દુનિયાનો પ્રકાશ છે. પણ શું આપણે આ પ્રકાશમાં આવવાની ઈચ્છા રાખીએ છીએ ખરા? ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશ આપણે પ્રાપ્ત કરીને બીજાને આ પ્રકાશ પાસે લાવી શકીએ? કે પછી આપણે શૈતાનના અંધકારમાં જ આપણું જીવન જીવવાનું ચાલુ રાખીશું મિત્ર? મારા હૃદયની ઈશ્વરને એ પ્રાર્થના છે કે ઈશ્વર તમને એવી કૃપા આપે કે તમે શૈતાનના અંધકારમાંથી બહાર નીકળીને ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં આવો. ઈશ્વરનું સાર્વકાલિક રાજ તમે પ્રાપ્ત કરી શકો. યાદ રાખો મિત્ર, ઈશ્વરનું રાજ આ જગત ઉપરનું નથી. ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જરૂરી છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવવું જરૂરી છે. શું તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? ઈસુ ખ્રિસ્તે પવનને ધમકાવ્યો, સરોવરને શાંત કર્યું. ઈસુ ખ્રિસ્તને સર્વ સૃજન ઉપર અધિકાર છે. શું તમે મિત્ર ઈસુ ખ્રિસ્તના આ અધિકાર નીચે આવવાની ઈચ્છા રાખો છો? તમારી જીવન નૈયાના નાખુદા તરીકે ઈસુ ખ્રિસ્તની પસંદગી કરવામાં તમારે પસ્તાવું નહીં પડે મિત્ર. ઈસુ ખ્રિસ્તના હાથોમાં તમારી જીવન નૈયાનું સુકાન સોંપવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, આશા રાખું છું કે આજના કાર્યક્રમમાં તમને જાણવા મળ્યું હશે કે ઈસુ ખ્રિસ્તે કેવી રીતે 4 દ્રષ્ટાંતો દ્વારા ઈશ્વરના રાજ્યની સમજ આપી છે. બી વાવવાનું કામ, દીવો યોગ્ય જગ્યાએ મૂકવો, બીજનું ઉગવું, રાઈના દાણાની વૃદ્ધિ દ્વારા ખૂબ સારી રીતે ઈસુએ ઊંડી સમજ
પૂરી પાડી છે. દર્શક મિત્રો, આપણે જોયું હતું કે આ બી વાવનારનું દ્રષ્ટાંત દ્વારા કેવળ માર્ક જ જણાવે છે કે વૃદ્ધિ ફક્ત ઈશ્વર પર આધાર રાખે છે. ઈશ્વર જ વચનને વાવે છે, વૃદ્ધિ આપે છે અને ફળ ઉત્પન્ન કરે છે. આ બધી બાબતોમાં સારી જમીનનો મુખ્ય આધાર છે. જો જમીન જ સારી ના હોય તો ઈશ્વરનું વચન ફળ લાવતું નથી. જમીન આપણા જીવનોને દર્શાવે છે. એ પગદંડી હોઈ શકે, પથરાળ હોઈ શકે, ઝાંખરા હોઈ શકે અને ઈશ્વર પ્રમાણે સારી જમીન પણ હોઈ શકે. વહાલા મિત્રો, ઈશ્વરનું વચન આપણા સુધી તો કોઈ પણ રીતે આવે જ છે, પણ તેને વધારવાનું કે નાશ કરવો એ આપણા ઉપર નિર્ભર છે. તેને જળ હશે અને જો વધે તો જગતની ચિંતા તેને દાબી દેશે નહીં. વહાલા મિત્રો, જે વચન વાવવામાં આવ્યું છે તેની કેવી અસર તમને થઈ છે તે તમે પોતે જ જાણો છો. જે બી ફળ લાવે છે તે મર્યા બાદ જ અંકુર બને છે. જ્યાં સુધી આપણું જૂનું મનુષ્યત્વ મરી જતું નથી ત્યાં સુધી બી અંકુરિત થતું નથી. આપણા જૂના સ્વભાવનું મરણ થવું એ જરૂરી છે. રાયના બીના દ્રષ્ટાંત પરથી આપણે શીખી શકીએ છીએ કે રાય એ ભોજન નથી, પણ ભોજનમાં સ્વાદ લાવવા માટેનો મસાલો છે. અને રાયનું વૃક્ષ નથી હોતું, તેનો છોડ હોય છે. વહાલા મિત્રો, ઈસુએ તોફાનને ધમકાવ્યું અને પવનને શાંત થવા કહ્યું ત્યારે તે શાંત થઈ ગયું. સૃષ્ટિ પણ તેમને આધીન થાય છે, તેમની આજ્ઞાઓ માને છે. જે ગતિ ઈશ્વરે ઠરાવી છે એ જ પ્રમાણે પૃથ્વી પરિભ્રમણ કરી રહી છે. સૂર્યનો વર્ષોથી ઉદય થાય છે અને અસ્ત થાય છે. મોસમ અને હવા પણ તેના નિયમો માને છે. પણ કેવળ ને કેવળ મનુષ્ય જ ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તોડે છે, પોતાની મરજી અનુસાર જીવે છે અને ઈશ્વરને ક્રોધિત કરે છે. શું આપણે તેના માટે દોષિત છીએ કે નહીં? એ વિશે વિચારીએ. ઈશ્વરની કૃપા અને માફી પણ ઉપલબ્ધ છે. આવો ઈશ્વરને આધીન થવાનો નિર્ણય કરીએ અને આજનો કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.